દોસ્તો, આજના વિડીયોમાં હું તમને ફ્લાવર શોની ઝલક બતાવવાની છું. આની એન્ટ્રી એલિસ બ્રિજ પાસેથી છે. ત્યાં ટિકિટ માટે 12 તંબુઓ છે અને ઓનલાઈન ટિકિટ માટે સ્કેન કોડ પણ લાગેલા છે. સેટરડે સન્ડેની જે ટિકિટ છે 75 રૂપિયા અને મંડે ટુ ફ્રાઈડેની ટિકિટ છે 50 રૂપિયા છે. અહીં એન્ટ્રીની અંદર પેટુના ફ્લાવરથી સજેલું ગાર્ડન છે. આગળ વધતા એક નાનું એક્ઝિબિશન આવે છે. ત્યાંથી તમે નર્સરીને લગતી શોપિંગ કરી શકો છો. ત્યાંથી આગળ વધુ તો રંગબેરંગી ફૂલોથી સજેલા પાંખોવાળા ઘોડાઓ આવશે. ત્યારબાદ બાળકો માટે આકર્ષણ એવા રંગબેરંગી ટેડી બિયર્સ પણ અહીંયા પર છે. આ ટેડી બિયર્સની અંદર યલો અને પિંક ફ્લાવરથી સજેલું એકદમ મિકી માઉસ જેવા ટેડી બિયર્સ છે. ત્યારબાદ થોડું આગળ વધશો તો મોઢેરાનું સૂર્ય મંદિર આવે છે. સૂર્ય મંદિરની આજુબાજુની અંદર ઘણા બધા લોકોની ભીડ હતી અને આ જે સૂર્ય મંદિર છે એ ફ્લાવર શોનું એકદમ આકર્ષણનું કેન્દ્ર છે. સૂર્ય મંદિરથી આગળ વધશું એવું આપણા સરદાર પટેલનું સ્ટેચ્યુ આવે છે. આ જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે એ એકદમ ગ્રીન વેલોથી બનાવેલું છે. અહીં ચંદ્રયાન-3 પણ છે જે આખા ફ્લાવર શોનું એકદમ આકર્ષણ છે. હવે થોડું આગળ વધશું એવી આપણી નવી સંસદ ભવન પણ આવેલી છે. આ સંસદ ભવન પિંક અને વ્હાઇટ ફ્લાવરથી એકદમ સુંદર લાગી રહી છે. હવે સંસદ ભવનથી થોડા આગળ જશો એવું અહીંયા પર મૂવિંગ બટરફ્લાય પણ આવેલું છે. આ જે બટરફ્લાય છે એ એક ઓટોમેટિક હિંચકા વડે મૂવિંગ થાય છે. અહીં ફ્લાવરથી સજાવેલું વાઇબ્રન્ટ ગુજરાત પણ લખેલું છે જે ગાંધીનગરની અંદર જાન્યુઆરીની અંદર થવાનું છે. અને રાત્રિનો નજારો તો એકદમ અલગ જ લાગે છે. તો તમને આમાંથી સૌથી વધારે કયું સારું લાગ્યું એ કમેન્ટ કરીને જણાવજો. મને તો આમાંથી સૌથી વધારે સારું અને આકર્ષણનું કેન્દ્ર સૂર્ય મંદિર લાગ્યું. હવે આ જે ફ્લાવર શો છે એ 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. તો તમે પણ એકવાર અચૂક મુલાકાત લેજો.